મીનુ બાય મળીએ આપણે ટાટા ટાટા કહી દે ટાટા ટાટા મીનુ તો હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ મેં છોડા सा नाना सा बड़ा सा बच्चा सुई बोय तो આવી ગયા છે નવો બ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાઈઝ તો એ સવારમાં નાસ્તો કરું છું અને મારે જવાનું છે મારા ફ્રેન્ડની ત્યાં એટલે ફટાફટ નાસ્તો કરી લો 10 વાગી ગયા છે થોડાક વહેલા છે અને વરસાદ જેવું વાતાવરણ ગંભીર થઈ ગયું છે એમ તો ખુલી ગયું છે વાદળ હવે ટેન્શન નથી પણ કંઈ કહેવાય નહીં હવે ઘડીકમાં વરસાદ ત્રાટકી બી પડે એટલે હવે ખાઈ લઈએ ભૂખ લાગી છે આજે ખાવામાં નાસ્તામાં બહુ મસ્ત છે જ્યુસ નથી શાક રોટલી નથી એન્ટિક વસ્તુ છે ઢોકળા કાલે હાંડવો બનાવેલો ને તેનું ખીરું બચેલું તો મમ્મી એનું ઢોકળા બનાવી નાખ્યા ખીરાનું ને ઢોકળાનું ને હાંડવાનું એક જ ખીરું આવે એટલે ચાલી જાય ઢોકળા બનાવો કે હાંડવો બનાવો બધું એક જ છે એટલે જેટલા બધા ઢોકળા બનાવીને એક જ મેં ચાખ્યા બહુ મસ્ત બનાવે છે મમ્મીએ વાહ મમ્મી વાહ આ પસીનો લૂછે મમ્મી બીજું કંઈ નહીં કામ કર્યા કરે પસીનો લૂછતા જાઓ હે ને મમ્મી ચાલો તમે તે ખાઈ લો એ ખાઈ લો ના એ ગરમ છે ટોંડાટ કેમ ટોંડાટ એટલે મોંમાં કે રીતે નાખવાના ચાલો ગાઈસ તમને એવું લાગતું હશે કે ડાયટિંગ પર છે ને ઢોકળા બોકળા ખાય છે મમ્મી કીધું ઢોકળા ખવાય એટલે હાથેલી વસ્તુઓ ખવાય મમ્મી એમ કીધું ડાયટિંગમાં તમને એવું લાગતું હશે ભાઈ આ ડાયટિંગ કીધું ને પછી ઢોકળા અને બધું ખાયા કરે ખવાય ગાઈસ હવે તમારા રાયથી ખવાય કે નહીં ખવાય એ મને કોમેન્ટમાં કહેજો કે તમારું શું કેવું છે ખવાય કે નહીં ખવાય મમ્મી કે ખવાય મારું બી કેવું ખવાય હું તો બધું જ કહું બધું જ ખવાય પણ ડાયટિંગ કશું ખાધું નથી હમણાં સુધી કશું જ નહીં મમરા ખાવાના બી મન થાય છે બહારના પણ નહીં ખાતા મમરા ખવાય પણ ઘરના બહારના નહીં તો જોઈએ હવે કેવા દિવસ જાય છે ડાયટિંગમાં આપણા કેમ કે પનીર પતી ગયું છે એટલે પનીર બી લાવવાનું છે મંચુરિયન ખાવાની ઈચ્છા થયેલી તો બીને મંચુરિયન નથી ખાધું હવે જોઈએ કેમ જાય છે દિવસ બધા ધીમે ધીમે ફ્રેન્ડની ત્યાં પહોંચી ગયો છું અને જો વ્યૂ કેવો મસ્ત જબરદસ્ત આવે છે બધું વરસાદ જેવું વાતાવરણ છે જોઈ લો આપણે દેખાય મસ્ત ને આવો કાચ નખાઈ દેવો છે ઘરે આપણે એટલે મસ્ત આમ ફોટો બી પડે આપણે તમને ગાઈસ એક વસ્તુ બતાવું જો ખાલી બિલાડી બતાવો કેટ જે ખાલી કાંઈ કરતીસ રે કાંઈ કરતીસ બહુ બીવે મારાથી આ એક છે પછી જો આ એક બીજી છે એ કાંઈ કરતો જો બીવે હે ભાઈ બહુ બીવે ગાઈસ આ બીજું એક ત્રીજું બતાવજો ત્રીજું તમને બતાવો ત્રીજું કાં છે ત્રીજું જો અહીંયા હંતાયેલું છે અંદર જી જો ત્રીજું આયરું હંતાયેલું છે 3 છે 2 બિલાડા છે ને એક બિલાડી છે મને એમાંથી આ બિલાડી બહુ ગમે છે કેવી છે જો બીવે છે લાઇટ ચાલુ છે ને એટલે બીવે છે બીવન નહીં ભાઈ બીવન નહીં હવે ગાંડી બીવે ચલો આપણું એડિટિંગનું કામ છે મતલબ એડિટિંગનું કામ પતાવી નાખીએ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે ગાઈસ એડિટિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે હવે થોડુંક આટલું સોંગ બાકી છે આગળનું હવે કરીએ મીનુ જો સૂઈ ગઈ છે ઊંઘ આવે છે બરાબરની પેલું તો ખબર નહીં કાં ચાલ્યો ગયો છે અંદર બેઝિંગના નીચે ચાલ્યો ગયો છે હા જો કે મસ્ત ક્યુટી સૂતી છે એકદમ બહુ મજા આવે મને બિલાડી આવે તો બહુ જ મજા આવે કેમ કે મારી બી આંખ જો બિલાડી જેવી જ છે એની માંજરી એટલે મને બહુ મજા આવે બિલાડી આવે મારા ઘરે પણ બિલાડી છે એટલે પાડેલી નથી એમ પેલી બિલાડી છે આવે દૂધ પીને ચાલી જાય એટલે એવું ચાલ્યા કરે આપણે એક બિલાડી લઈએ શું કહો તમે ગાઈસ કોમેન્ટમાં કહો કે બિલાડી લઈ લો એટલે મમ્મીને ખબર પડે મમ્મી કોમેન્ટ વાંચે છે એટલે તમે કહેશો ને એટલે મમ્મી કંઈ રિએક્શન તો આપશે એટલે તમે છે ને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે બિલાડી લઈ લો એટલે જોઈએ શું થાય છે શું નહીં બાકી આપણે એડિટિંગ પતાવીએ પછી 1:30 વાગે તો નીકળી જઈશું આપણે અહીંયા થોડા ગાઈસ તો આપણું કામ થઈ ગયું છે અડધું એડિટિંગ બાકી છે અડધું એડિટિંગ કાલે કરીશું હવે ટાઈમ થઈ ગયો જોબ પર જવાનું તો નીકળીએ અને આપણે મેકબુક એડિટિંગ કરતા હતા તો હવે ફટાફટ નીકળીએ પીસી પણ છે પણ પીસીમાં હજુ થોડુંક ફાવતું નથી એટલે પેલું સોફ્ટવેર થોડાક ડિફરન્ટ પડે છે એટલે નીકળીએ હવે થઈ ગયું છે ચાલ મીનુ બાય મળીએ આપણે ટાટા કહી દે ટાટા મીનુ બાબુ નામ છે બાબુ બાય ચાલો તો હવે નીકળે પંખો બંધ કરીએ ભાઈને આવતા વાર લાગશે એટલે મને કીધું તો બહાર દરવાજો બંધ કરી દે છે જોઈ લો ગાઈસ વરસાદ જેવું વાતાવરણ તો થઈ ગયેલું છે પાછું હું નીકળું ને ત્યારે જ વરસાદ જેવું વાતાવરણ થાય ને કાળા વાદળ થાય પણ લાગતું નથી આવશે વરસાદ કેમ કે નાટક જ કર્યા કરે તડકો છે હમણાં તડકો છે અને વરસાદ બી છે બોલો એને કયો વરસાદ કહેવાય તડકો બી આવે છે અને વરસાદ બી આવે છે બોલો આવું બધું છે ગાઈસ વાદળ તો કાળા થઈ ગયા છે પડે તો સારું આજે ભીનું તો થઈ ગયેલું એટલે એકવાર પડી તો ગયો જ હશે હું અંદર બેઠેલો ત્યારે હા પડેલો યાદ છે મને એક તો લિફ્ટ બી જલ્દી આવતી નથી ભાઈ જલ્દી આવની શું કરે છે 5 મિનિટ ઊભો છું લિફ્ટ નહીં આવતી જલ્દી હા ચાલો હવે આવી એટલે 12મા માળે ઊભી રહી એક તો એક જ લિફ્ટ ચાલે આમની આ એકી છે ને આ બેકી છે
એટલે એકી બેકીમાં ચાલે. ના તો ખબર નહીં શો માટે જ આપી છે, આ તો ચાલતી જ નથી, જોઈ લો. ખબર નહીં. ગાઈસ હવે ઘરે આવી ગયા છે ને ટાઈમ પર જ ઘરે આવ્યા છે. 2:15 વાગે તો ઘરે આવી ગયા છે. હવે જ્યુસ બનાવ્યું છે મમ્મીએ, 2 ગ્લાસ જ્યુસ બનાવ્યું છે, 2 ગ્લાસ. મમ્મી ભૂખ લાગેલી મને, સવારે ખાલી ઢોકળા જ ખાધેલા. અને જો મમ્મીએ બધું ચીરીને મૂકેલું જ છે કાપીને ડ્રાયફ્રૂટ, તો ડ્રાયફ્રૂટ આમાં નાખી જ દઈએ અને હલાવીને પી જઈએ. 2 ગ્લાસ પીવાના છે, 2 ગ્લાસ ભરીને. ગાઈઝ આજે 3 ટીગાડા નીકળ્યા છે અમે. કાલે પક્યો હતો, આજે રાજુ પણ છે અને પક્યો પણ છે. અમે 3 હાથે જ છે આજે. પણ આજે ચા પીવા નહીં જવાના કે રાજુ ના પડે છે. હે ને રાજુ? ચા નહીં પીવી ને આપણે? ના, રાજુ ના પડે નહીં પીવાની. ભાઈ દરરોજ ચા પીવા જઈએ ને પછી લોચા લાગી ગયા ને. ચા બી બહુ હાનિકારક છે આપણા સેહત માટે, એટલે વધારે ચા નથી પીવાની. એટલે હું રાજુ એન્ડ પક્યો અમે 3 નીકળ્યા છે. હવે આજે રૂટ અલગ પકડો છે. આજે કંઈક અમે ગુરુકુલ સાઈડ છે, તો અમારે અહીંયા એરિયો છે પાડા સાઈડનો, નદી કાંઠેનો, ત્યાં જઈએ છે. નદી કાંઠે નથી જતા, પણ નદી કાંઠાના એરિયામાં જઈએ છીએ. આ વખતે કોઝવે પર નથી જતા અમે. જોઈએ હવે ક્યાં જાય છે આપણા ગાડી, ક્યાં લઈ જાય છે અમારા સાહેબ. ઊભી રહેવાની મેચ જોવાના હે? ગાઈસ ના પાડતા છે ને અમે ચા પીવા ફાઇનલી આવી જ ગયા. બહુ આમ મનને મનાવ્યું કે ભાઈ ચા પીવા નહીં આવું, ચા પીવા નહીં આવું. ભાઈ ચા પીવા આવી ગયા, પણ ચા પીવા નહીં જવાના કે રાજુ ના પડે છે. હે ને રાજુ? ચા નહીં પીવી ને આપણે? અને ચા લઈ લીધી ફાઇનલી. ના જે ભાઈ સાહેબ આવ્યા છે એટલે ચા તો પીવી પડે. રાજુ બહુ ના પડશે કે ચા નહીં પીવી. ચા રાજુ કે કાલથી નહીં આવવાનું. હવે કાલથી નહીં આવું રાજુ, આવવાનું નહીં. બ્લોગમાં બોલ્યો છે કાલથી તારે બી નહીં આવવાનું. આ ઓકે ના ઓકે નહીં આવવાનું. મેં ના કીધું, મેં ના નહીં કીધું, આપણે ચાલે જ ચા ના. જો એટલે અમે બી આવું, આવવાનું નહીં થતું. ના એટલે તમે બે ના નહીં કીધા તો તમે આવો જ ને એટલે રોજ. ના રાજુ તો નહીં જ આવે. રાજુ નહીં આવે ને? રાજુ તું નહીં આવે ને? વિકેટ ની છે, તું નહીં આવે ને? વિકેટ જોવાની છે, તું નહીં આવે ને? તું નહીં આવે ને? ના પાડ. ના નહીં આવે. જોવા કોને? ના હુઈ નહીં જવા, નીચે આવે. નહીં આવવાનો હતો. હા રાજુ આજે નતો આવવાનો પણ આવ્યો. પણ અમારે જોલ થઈ ગયો. મૂર્તિ જોવા જવાની, મૂર્તિ જોઈને પછી બોલાવ્યો ના કે પછી કંઈક એપ્રિલ ફૂલ બોલો ગયો. હવે જવાનું છે, ચાલો હવે ઉપડીએ ઘરે. ચા બા પી લીધી છે, બહુ વાત કરી નાખી છે અમે. બહુ વાત કરી નાખી છે, હવે ઘરે ભાગવાના. હવે ઉભો રે, કેટલા આપવાના છે? 40 જેવા આપવાના. હવે કેટલા આપવાના રાજુ? પૂછની કેટલા આપવાના? ચાલો ગયો. ચલો ગાઈસ ઘરે આવી ગયા છે. હવે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. 11:15 થઈ ગયા છે. મમ્મી પપ્પા સૂઈ ગયા છે, તો હવે આ સાથે અહીંયા બ્લોગને એન્ડ કરીએ. હવે કાલે કશે નથી જવું, રાજાને એવું કીધું છે. હવે જોઈએ કાલનો દિવસ કેવો જાય છે. એમ તમે કેટલી વાર કીધું કે કાલે નથી જવું, કાલે નથી જવું, તો હવે અમે જીયા જ કરીએ છીએ. તો કંઈ વાંધો નહીં, હવે જોઈશું હવે કાલનો દિવસ કેવો જાય છે. તો આ સાથે બ્લોગને એન્ડ કરતો મળીએ એક નવો બ્લોગ સેટ આડા પર બેસ્યું. અને સબસ્ક્રાઈબ કર્યા વગરની ચેનલ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળ્યા, બાય.